મેલવા દે ગોમ બાજુ કોક જતું હોય ને તો કહું ભાઈ એટલો જ પંખો પકાડીએ ને બાપા પંખો પકાડે ને પછી હમો કરાવડાવી દઉં સોરીશ કા છો જઈ રાધા એ રાધા હા મમ્મી છો હા આ કચરો વાળું છું વાસરીમાં અલ્યા ઓય હાય હું શું કહું બે માં ખોરાન દે છે એક શું ના ના મમ્મી મેં એમ કહું આ મિલજે હાવેડી તો ગમમાંથી પેલા ભાઈ ખબર બાજુવાળા કાકાનો છોકરો જતો ને ગમત ખાલી આ પંખાનમાં આગી પાસે હોય ને તો પંખાને કે છે ખાલી દુકાને પોકાડ દે પંખાવાળાને હજુ તો મહિના પહેલા તો હરખો કરાયો છે પંખો એટલા હું થઈ ગયું પંખો મળી જાય તો શું કરીએ કે નવો ધીમો લાવીશું ધીમો એકતા હોય તો તમારે તો ફાસ્ટ પંખા જોઈએ છે જારન તારો આ જવા દે ખબર હા. આ જમઈ આવવાના લેવા માટે ઓવા મમ્મી મને તો જવું નહીં ગમતું તાર જોડે આટલા દાડા રહીને તે જવું ના ગમે ના બાપ મોટી ટોકડી થઈ તું હે ને હારે જવાન કર અને હભર માર વાત એ હા હું હભર સોતેલી હ થોડું કોઈ બોલી કાઢે ને તો સહન કરી લેજે પાછી પછી એમ ના કરતી કે ના માર તો ઓમ નહીં તેમ નહીં જો બધે હરખું ના રહે ચોગડીઓ હરખી ના મા એ માન હાવું એ હાવું થોડો ઘણો માયા એ ભલે ગમે તે બોલી જાય આપણે હોમો શબ્દ નહીં હાલવાનો એક શબ્દ હું નહીં બોલતી ને તો હો શબ્દો મને બોલી જાય છે પણ એનો હવે હું ચૂપ રહું છું આમ તે મને શીખવાડ્યું છે ને કે બેટા બધા બોલે એનું હોબળી લેવાનું મજામાં હા. જય શ્રી કૃષ્ણ હા પંખો લેતા જજો હો. કહી દીધું લેતા જશો પંખો વાપર મારવા જમઈ તને કશું નહીં કહેતા ને હું આયા રૂપુ બાજુ નહીં જો ને આખો દાડો તું બે ભણ્યો ને કહેતી હોય ને હું બધું આપણું કે માર ઘરવાળો ઘરવાળો જો કાળો એ જણે તું વાત શું કરે છે રાતે ઊંઘ્યા હોય ને તો અમુક વખત ઊભા થાય છે ને મને બીક લાગી જાય હાય છે. હાય તો એવું ના હોય ગોળે ચાલુ રાખવાનો ને એનો એટલે આ નથી એકાદ બિચારા ઊભા થાય તો પણ હું કશું માં બોલતી નહીં કેમ કે તારા સંસ્કાર જ એવા છે ને તે મારા આહુ ઉપરથી કે આવા સંસ્કારવાળી વહુ અમને મળવી અહો ભાગ્ય એમના મારું જો પણ અને જમાઈને હે ને હોમો જવાબ આલતી નહીં કશું બોલતી નહીં હું કોઈ એમના રૂપનું કે કશે કોઈના હોમે લાચાર પાડતી નહીં આમ જ રહું છું હવે બસ આવતા હશે તો બસ. જમવાનું તૈયાર રે. કર્યું મેં મારા આ થેલા પેક કરી પંખો દીધા પેલા છે. ભાઈને કહી દીધું લેવું લેતા આલતી જાય. ઊભી રહે આ તો આલતી આય અને જમાઈ આવો તો મને બોલાય હો અંદર એ ગાડી લઈને કે બાઇક લઈને આવતા હશે એ ઊભા જા ફોન ઉપર વાત કર આલતી આવજે હા હાલતી જાવ ચીપડા મેં દીધા છે મારા ઓલે બાજુ ભવાના બધા આખો દાડો રખડી ખાવ છે કેળાના અને આ કે મારા વાળો ચોકન જો કીધું તું કે દૂધ લઈને હાલ પાછો આવજે અત્યારમાં ચા પીધા વગર મારું મગજ કામ કરતું નહીં અને ચીપડા એટલા ઘરમાં કચરા પોતું પડી છે કે પેલો જો કાઢ્યો બુલકાડ્યા તારી ઠઠડી બધાય ફાટી પડે કો હોય કડાઓ આખો દાડો બે લડતા ભગવાને આલ્યા છે એક સપાર કો ને એક સપોતા હું માર આડું નાકે નકરી સજ્યો તો હે તોય ખેતરમાં જતો માં અને તને બૈરું તને લાઈ દીધું બૈરું લાઈ દીધું એટલે રાજા થઈ ગયા રાજા થઈ ગયા હા તું બૈરું નહીં લાવી હું લાયો છું તે લાતા આ બધું કોમ કોણ કરશે તને બૈરું લાવા દીધું છે કે આ બધું કોમ કરવા માટે તો બૈરું- તારું ડાચું જોવા નહીં લાવા તો દીધું બૈરું એના ઘરે ગયું હું લેવા જાઉં પછી એ આવે ને ઉપર હાલ ઉપર અને પેલાને બોલે તારા ભાઈને હેઠ બોલાય જા બોલાવું છું ભાઈ ભાઈ માને તો નોકરાની સમજી રાખી છે બે હોય આયા તાગડતી ના કરતા રેદો વધારે ગોલ મટર ખાઈ ખાઈ રેદા વધારે બે ઓય બેટા માર કાજાના કલેજા ગોળમાં. મારા છોકરા હું કહેતી કઈ હતી માં જતો બોલ બેટા આ હોય ભાઈબંધ જોડે જ તું ચમ એ એનો ફોન આવ્યો તો કાલનો આવ્યો તો તે હું એ જવાબ નતો આલ્યો અત્યારે આલ્યો ટીબી થઈ લાગે ઓ કોકરામાં માં હે દવાખાને લઈ જાઉં ના બેટા ના દવાખાન તો મારા દવા તું લેતી જ નહીં વજન આ ખમ. ઠંડી છે એ પડે હા ઉગાડી જ માં તું પર દવાખાન વાળો વજન ખમી શકતો નહીં તો ચોપાથી જ બહાર મોકલી દે કે બેન તમે આવશો જ નહીં ના હું કહે તો કે અમારી માની તબિયત સારી નહીં તો તું લઈ લે અને એની દવા કરાય એ મારી વાત હોપર હા માં પેલો મારો સોતેલો છે એની મોં મેલીને જતી રહી છે તો એ કાળિયો બુલેટ છે તો એને હારું બહેરું ધોરું રૂપાળું મળ્યું અને તમે તો રૂપ રૂપના કાળજાનો કટકો ને ચાંદનો અધૂરો લટકો માં મેં પસંદ કરી પણ તું કે એ દાળ હું લાવી દઉં હું કે છે તાણ તું કહે તો હું લાવું ને મને તારી બીક લાગે આમાં હું ચૂડેલ જેવી લાગુ છું તે તને મારી બીક લાગે એમ કે છે પણ માં તો માં જ કહેવાય ને માનું તો બનવું પડે ને ગોડા ખાલી એકવાર કીધું હોય પેલા જે સોતેલો છે એને લાવવા દીધી ખાલી તી મને એકવાર કીધું હોય તો હું ધામ ધૂમ આમ
ઘોડા નહીં પણ ગધેડા ઉપર બેહાડીને તને લાડી લાવી આલત. હા તો માં હું હવે એને પેલીને ફોન કરીને કહું કે તું આવી જા, મારી માએ કહી દીધું કશું હોય તો પેલા નાવા દે, પેલા બુલેટ ના તરત જ ભાઈ છો જ્યો લેવા જા. ના પાડી હોય તે હું ના પડી જાય હવ આ બધે પણ જો એને તો એવી એવી મંત્રી કાઢું છે ને કરતી માં. ના બેટા તું તો મારો લાડક હોય તો ને કદી કશું ના કહું તાર બહુ તો માં, રાજ તું બાટ ઉપર મારી રોણીને કશું કહેતી નહીં ને કે મારી રોણી જતી રહેશે ને તો આવશે નહીં. પેલી ભાભી તો આવી જશે, તેડવા જશે તો, પણ મારી રોણી તો આવશે જ નહીં. તું રોવા માંડી અત્યારથી ચમ ડોહાની યાદ આવી બેટા. માં ડોહો મારો બાપુજી તો ફાટી જતા રહ્યા આવો. તણ હોત તો મારે જેટલા હરખ હોત, જેટલી આશા હોત આમ ધામધૂમથી આમ તમને તું રોએ નહીં ને માં, મુઈ રોએ નહીં નતો રોતી પછી. શરદી થઈ જાય. આ ખાક તો એમ કે તાર હું તો કીધું મારી માં રોવા માંડી. હાર મૂકો બેટા. હા, બોલો. પેલો આવે ને લઈને તો દે વાહણ ભેગો કરી દો. આ કોક આવો ત્યાં મારા કરવાનું હા હેડ બહુ આવીને કરશે. હેડ હું તો ભાભી ના આવે એટલે કહેજે કરશે. તું દૂધ લેવા જોતો તે દૂધ ના લાવ. એ એમ કે થોડીક વાર રહીને આવો. એવું ભેંસે દીધું નહીં હોય. ના દોવા બેઠા હતા પેલા માજી. આમ તો ભેંસ તાર થોબડું બતાવી દે ને તો ભેંસ હોનું આલો દૂધ હેડો. માં હું એકવાર જઈ આવું ગામમાં, દૂધ લઈ આવું. હા લેતા જા હું હારું, તારું ઉપાડું હો. ઓ યારા તેરી અદાઓ ને મારા એસા મારા કે મેં તો રસ્તા હી ભૂલ ગયા. અત્યારે તો ગીત ગાવશું પણ ઘરે જાય ને એટલે ઓલી મારી માં જીવવા નહીં દે. મને તો જીવવા નહીં દે પણ મારી બાયડીને લાગતું નહીં જીવવા દે એમ. હજી તો કાંઈ કર્યું નહીં મારી માએ, પણ મને લાગે છે ને આ જાય ને લઈને જાય ને એટલે એનું બધું ચાલુ થઈ જાય. હવે હું કેવું મારી આવું ને એટલે હું લઈને આવું. રાધા, ઓ રાધા, કેમ છો સાસુમાં? સુખી કરો બસ બસ. હારું ઉભા ને? ખુરશી લાવો. હોવ. જો ગઈ રાધા એ જોન કપડા ભરવા ગયા ને કપડા ભરી કાઢ. હા એક કલાક કરા કપડા ભરતા. એવું ઓહ. ના ના કશું લેવું નહીં. ના ચાય નહીં પાણી નહીં બધું ઘરેથી લઈ તમારા ભાઈ તમારા મમ્મી બધા મજામાં? હા બધા મજામાં છે. થોડી હારા બધું રેડી છે. આ તો મેં કીધું અહીં નીકળો તો મેં કીધું લેતો જ આવાજ. જોઈ રાધા જ્યારથી મારી જિંદગીમાં આવી છે ને હા ત્યારથી તો મારા દિવસો જ ફરી ગયા છે. એવું છે. ઓહો. તો તમારા મમ્મી કેમ ના આવ્યો હાથે? મારી મમ્મી ને માએ કીધું કે તું લેતો આય તો મેં કીધું હું ઈ બાજુ જાઉં છું તો લેતો આવું. પણ એ આયો હોત તો સારું લાગતા. પહેલી વાર તેડવા આવો હોત તો પછી સારું હું આજે માને આવવું પડે ને. આવું તો પડે પણ મેં કીધું હું લેતો આવું. એને કેટલા કામ હોય ઘરે ને બધું હોય આ એટલે કશો વાંધો નહીં. ચા વાપરો. કશું નહીં તું હેડ આપણે જવાનું છે ઘરે. મારે રાહ જોવે છે અને કામે એટલું છે મારે બધા એટલે. ટેબલ લે. હું શું કહું? વાપરો. આ રમતિયાળા અમારા રાધા અને કોઈ બોલી જાય તો બોલી ચાલી બાપા માફ કરજો હો. અરે કોઈ તમે ચિંતા મન ઉપર કરો ના મારા લેતા. સાસુમાં હું શું અને વાપરો. તમાર ભરોસે રાખું હું તો. તમારા સ્વભાવ કશું. જોઈને જ મેં તો આલી. હું કોઈ ગોમના કે તમારા માના મોઢા હું નહીં જોતી. અરે તમે જરાય ચિંતા કરો સ્વભાવ- મામા. હું તમારે છોડીને એક મિનિટ તમારી મમ્મી બેનપણી છે ને અમારી બાજુમાં રહેવા આવી હતી ને તમારી માન બહુ વખોણ કરતી હતી. તમારી માં મરી જાય એમની હો. એમની તો મને ખબર નહીં ચેવા નહીં પણ તમારી માની બહુ વખોણ કરતી હતી. શું કરું અને તમારા માના સંસ્કાર બધા તમારા હોય એટલે હું કહું આ તમારા ઉપર વિશ્વાસ રાખીને આંખો બંધ કરી મારા રાધાનું આપીએ. તમે ચિંતા કરો માં. રાધા ચિંતા ના કરતી રાધા અને મફર માથે ઓઢવાન રાખજે રાધા હો બેટા. જા. બસ બસ માં હવે આયે હું પાછળ જ રહી છે. અમે તમ તાર આવી જાજો તમને જ્યારે ઈચ્છા પડે ત્યારે. ત્યારથી જવું નહીં ગમતું ચમકતે આટલા દાડામાં મને એટલા લાડ લડાયા છે, એટલો પ્રેમ કર્યો છે ને. સોડિયોનો પારકું ધન હોય. તું આવતી જતી રહેજે, મને ફોન કરતી રહેજે. જાઓ રાધા જબૈયા હાથ જોડું એમ. માર છોડીને હારું અરે રાખજો. તમે જરાય ચિંતા કરો માં. તમે જરાય કરો માં હેડ. હાલ. તમે ચિંતા કરો માં. હું રાખી આવજે તમને. બેટા માર છોડી રાધા. જા રાધા.
બસ 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 રોમાં રોમાં તમે ચિંતા કરો તમે જો હારે જો તમે તો તમાર ઘેર જો માઘારો આ તો મારી માને જો ચોટવાનું આવે છે તમારા મને હારે અરે મારી બા જઈને સરસ જઈ હતી જમાઈ ઘરે જઈને ઓવે બહુ બે સબરા થઈ જાય માર જમાઈ તો બહુ બે સબરા થઈ આવજો હેડો રાધા કેવો ડાન્સ કરતા હતા આપણો માં દીકરી પેલો એવોર્ડ બી લાયા હતા મારી અંગાતે ડાન્સ કોણ કરશે હું કરે માં હું કરે તને હું ઘરે જઈને બધો ડાન્સ કરાવે તું જરાય ચિંતા કર માં બસ રાધા ઘેર જઈને ડાન્સ કરજે બાકી રાત થોડું ઘણું જા રાધા રાધા જા જો માં આવજો હેડો તો ચોટ ચોટ કરે છે છોડી જતી રહી માર તો ઘર ઊનું થઈ ગયું માર રાધાડી જતી રહી ને તો વાતે વાતે મમ્મી મમ્મી આ કહીએ મમ્મી પેલું કહીએ મમ્મી હેડ ઓફ કોણ કહે છે પેલા ભરી ભરીને મેલ્યા છે પીપળો ગામમાં પાણી આવતું નહીં એટલે પેલા મને ભાન બોરમાં ભરીને મેલ્યા છે હવે નાવા જવું છે આટલું પીપળું તો ના ચાલે હારું માં લે હું લઈને આવ્યો એમ લઈને આવ્યો હા આમ પાગે પડે વાહન લેવાનું ચાલુ કર આયા મોડા પગે પડવા મારો માં હું કરે તું દેખાતું નહીં વંડાઈનું બતાવ છું પગે લાગતી હતી ને તો તને પગ નહીં મારા તો પગે લાગવાનું આવે છે પગ મારી જગ્યાએ છે કોમ કર હેઠ મારા માના સંસ્કાર હતા માં કે તમને પગે લાગીને હું ઘરમાં સંસ્કાર પોટલો વાળીને માના ઘાઘરા મેલીને આના તા ઓય લઈને આબન નતું કીધું કામ કર માં આમ તો ના હોય આવ તું વધારે પડતું બોલતો ના બરાબર તારી માં મેલીને જતી તો મી મોટો કર્યો છે આ બધી મૂસન મૂસો આવી છે ને એમને એમ નહીં આવી આયા મોટા મને હોમાં તો ના હોય કેમ ના હોય માં કોણ બોલતો આ મારે વહુને લઈને આવ્યો હું. ઓહ કેટલો રૂપાળો વહુરો અમારી રૂપાળી છે આ વહુ પગે લાગો ના હું ના લાગુ પગે નું પગે લાગતી હશો લો રૂપાળા વહુ શરીરમાં કોઈ નહીં પણ આ ચાલશે મારી માં છે આ તો માણસ તો હું તો તારા પગે તારા માએ શીખવાડી નહીં તને હું પગે ના લાગુ ચમ ના અમા આ હું લઈને પણ માં મને શું લે મારો છો તમે આ હું લઈને આવ્યો પડીમ તો જે અમાર તો મારી માં જોડે રહેવો તો માં જોડે ના રહો હું જતી રહું છું હા હું તો ના ચાલો આ હું થોડું ચાલતું હોય મારી માને હું છોડતા આવું આ તો તમારે શું કરવું છે માં જોડે આવું છું કઈ તમારે મારું યાર મારે તો તારા વગર નહીં ચાલો જોયું સોતેલી હોય ને એ સોતેલા જેવું જ કરે હા. બરાબર ભલે મેં સોતેલા રહ્યા પણ તમારી જોડે કોઈ દિવસ એવો વ્યવહાર નહીં કરો મારી પોતાની હાહુ મારીને હું તમારી સેવા કરું છું ને તમને પગે લાગુ છું અને આ દેખાઈ આયા સંસ્કાર જોયા કોઈ ચો જોવો સામે મુસ તો એમનું તમ કરી નહીં ભલે સોતેલો બસ હવે હેડ રોમાં નહીં રોતી એ તો શરદી થઈ જાય જોયા અને નકરા જોયા ગમે એટલું હું કરું છું ને હા. પણ આવું વર્તન કરશે તો ચો મેળ આવશે એમ કેજો ચાલ બેટા હેડ આતી તું મારી બહુ તું મારો દીકરો આવતાર પેલો જવા દે